નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા તમામ ટ્રેડમાં એક જરૂરી વિષય હોય છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. એના લેસન નંબર 3 કમ્યુનિકેશન સ્કિલ્સ. એમાં ટોપિક કમ્યુનિકેશન સ્કિલ્સ પર્સોનેલ એટલે કે પ્રત્યાયન કૌશલ્યો કર્મચારીઓ માટેનું આજે ભણીશું. કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે પ્રત્યાયન કૌશલ્યો, ગુજરાતીમાં એને આપણે પ્રત્યાયન કૌશલ્યો કહીશું. કમ્યુનિકેશન સ્કિલ્સ દરેક જગ્યાએ આપણને ઉપયોગી થાય છે. આપણે જેમ કે તમે અત્યારે બધા સ્ટુડન્ટ્સ એકબીજા જોડે વાત કરો છો, મિત્રો જોડે, કોઈ મોટા જોડે, આગળ ચાલીને તમે જ્યારે પોતાના સુપરવાઇઝર, તમારા કંપનીના મેનેજર જોડે વાત કરશો, તે વાતચીત કેવી રીતે કરવી અને એના પ્લસ માઇનસ પોઈન્ટ બધું જ આપણે આ ટોપિકમાં જોઈશું કે આ કેટલી નાની નાની વસ્તુઓ હોય છે જે આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. અને કેટલો સરસ મજાનો ટોપિક છે કે આપણને આખા જીવન આ વસ્તુ કામે આવશે. આપણે આપણા મિત્રો જોડે પણ વાત કરીએ તો એમાં પણ તમે જોયું હશે, અમુક મિત્રો થોડા નર્વસ હોય છે વાતચીત કરવામાં, બધા જોડે ખુલી શકતા નથી, તો એને ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી કહેવાય. અને અમુક લોકો એકદમ ખુલીને બધા સાથે વાત કરે છે, તો એને એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી કહેવાય. તો આ કમ્યુનિકેશન સ્કિલમાં હું પર્સનાલિટીનું એટલે કહી રહ્યો છું કારણ કે એ કમ્યુનિકેશન એમનું બહુ સારું હશે જેમની એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી હશે, અને જેમની ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી હશે એ થોડા પોતાના અંદર પોતાનામાં રહે એવા લોકોને ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટીવાળા લોકો કહીએ છીએ. તો આજના ટોપિકમાં આપણે કમ્યુનિકેશનનું મહત્ત્વ, કમ્યુનિકેશનના જે સિદ્ધાંતો છે એ આપણે જોઈશું. અને આજે એક પછી એક પ્રેઝન્ટેશનના માધ્યમથી એક પછી એક સ્લાઇડમાં અત્યારે આ ટોપિક વિશે આપણે આગળ વધીશું. તો આપણો ટોપિક છે કમ્યુનિકેશન સ્કિલ્સ પર્સોનેલ એટલે પ્રત્યાયન કૌશલ્યો અને પર્સોનેલ એટલે કર્મચારીઓ. કમ્યુનિકેશન એટલે શું? સરળ ભાષામાં આપણે એને કહીએ તો પ્રત્યાયન એટલે તદ્દન સરળ શબ્દોમાં માહિતીનું આદાન પ્રદાન. માહિતીનું આદાન પ્રદાન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક પર્સનથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી આ જે માહિતી જાય છે એને આપણે કમ્યુનિકેશન કહીએ છીએ, પ્રત્યાયન કહીએ છીએ. બીજી વ્યાખ્યાઓ જોઈએ જે તમારી ચોપડીમાં તમે વાંચી હશે. કમ્યુનિકેશન ઇઝ સિમ્પલી ધ એક્ટ ઓફ ટ્રાન્સફર્મિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર બાય સ્પીકિંગ, રાઇટિંગ ઓર યુઝિંગ સમ અધર મીડિયમ. આને હું ગુજરાતીમાં સમજાવું છું. કમ્યુનિકેશન એક ખૂબ જ સરળ અને સિમ્પલ વસ્તુ છે જે ઇન્ફોર્મેશન, આપણે એક માહિતી હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કહીને, લખીને કે કોઈ બીજા માધ્યમ વડે પહોંચાડવાનું હોય, એને આપણે કમ્યુનિકેશન કહીએ છીએ. આગળ વધીશું. કમ્યુનિકેશન પ્રોસેસ. તો આ પ્રત્યાયન પ્રક્રિયા, કમ્યુનિકેશનને સંચાર પણ કહેવાય છે. તો આ સંચાર પ્રક્રિયા, પ્રત્યાયન પ્રક્રિયા, આનું આ એક મોડેલ છે જેને હું તમને સમજાવું છું. આમાં લીલા કલરમાં જે તમે જોઈ રહ્યા છો, સેન્ડર, મોકલનાર, માહિતી, સંદેશ મોકલનાર ક્યાં જાય છે? તો ડાબી બાજુએ જે પ્રાપ્તકર્તા લખ્યું છે છેલ્લે, રિસિપિયન્ટ્સ, ત્યાં સુધી પહોંચશે. મોકલનારથી પ્રાપ્તકર્તા સુધી પહોંચશે. કઈ રીતે પહોંચશે? તો કોઈ ચેનલ, વચ્ચે જુઓ ચેનલ લખ્યું છે, એટલે કોઈ માધ્યમથી, જે આપણે આગળ વ્યાખ્યામાં જોયું કે લખીને કે બોલીને કે બીજા કોઈ માધ્યમ વડે, પણ આ સંદેશો આપણે મોકલનાર અહીંથી મોકલશે પ્રાપ્તકર્તા સુધી. તો આ જે સંદેશો ત્યાં જાય છે એના પછી આ પોતાની રીતે જે સંદેશો મોકલે છે એ માધ્યમમાં મોકલે છે
અને પછી માધ્યમ વડે એ સંદેશો પહોંચે છે પ્રાપ્તકર્તા સુધી. અને પછી એ પ્રાપ્તકર્તા એનો જે પ્રતિસાદ આપે એને આપણે ફીડબેક કહેવાય ઇંગ્લિશમાં. એ જ્યારે પહોંચે પાછો મોકલનાર સુધી, આ ટોટલ પ્રક્રિયાને કમ્યુનિકેશન કહેવાય. આને એક સિમ્પલ વેમાં હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે એક વ્યક્તિ કોઈ વસ્તુ કહે છે અને એ માણસ જેમ કે એ ફોન ઉપર વાત કરી રહ્યો હોય તો ફોન એ માધ્યમ થયું. તો એ માધ્યમ વડે પોતાની વસ્તુ ત્યાં પહોંચાડે છે, જે વાત માહિતી પહોંચાડે છે એ સામેવાળાને પહોંચે છે. અને પછી એ જ્યારે ઓકે કે ઠીક છે હું સમજી ગયો, તો એનો મતલબ એણે આ ફીડબેક આપ્યું કે મને માહિતી પહોંચી ગઈ છે. હવે જે આની અંદર તમે જે જુઓ છો પ્રતિસાદ પછી બેરિયર્સ વચ્ચે લખ્યું છે, એને અવરોધો કહેવાય. અને એ પાછું મોકલનાર સુધી જાય. તો અવરોધો વિના જે વસ્તુ સરળતાથી પહોંચી જાય એ સિમ્પલ વેમાં કમ્યુનિકેશન પ્રોસેસ કમ્પ્લીટ થઈ કહેવાશે. અને હવે આપણે આનું નેક્સ્ટ મહત્ત્વ જોઈશું. તો હવે આપણે આગળ કમ્યુનિકેશન પ્રત્યાયન કૌશલ્યનું મહત્ત્વ જોઈશું. વાય ઇઝ કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ? કમ્યુનિકેશનનું મહત્ત્વ શું છે? તો જુઓ, આ પિક્ચર જોઈને તમને એમ લાગશે કે આ શું છે? પાણી છે, સમુદ્ર જેવું લાગશે, ત્યાં એક ટાપુ બનેલો છે ને એક ઝાડવું છે. તો એમાં લખ્યું છે અનલેસ યુ વોન્ટ ટુ લીવ ઓન અ ડેઝર્ટેડ આઇલેન્ડ, કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે કે તમે જો આવી જગ્યાએ રહેતા હો તો તમને કમ્યુનિકેશનની જરૂર જ નથી, કારણ કે ત્યાં કોઈ છે જ નહીં ને કંઈ વાતચીત કરવાનો કોઈ રસ્તો જ નથી. એ પિક્ચર જોઈને તમે શું સમજ્યા કે ત્યાં કોઈ બીજું છે જ નહીં. તમે ત્યાં પહોંચી ગયા છો એવી જગ્યાએ કે ત્યાં તમે કોઈની જોડે વાત જ ના કરી શકો. તો કમ્યુનિકેશન માટે જરૂરી શું છે કે તમે એવી જગ્યાએ હો કે જ્યાં તમે પોતાની વાત કોઈને કહી શકો. ચલો નેક્સ્ટ. તો ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન. આજે આપણે હવે એના મહત્ત્વ વિશે જાણીશું કે કમ્યુનિકેશનનું મહત્ત્વ શું છે. તો સૌથી પહેલું છે અસરકારક નેતૃત્વ, એસ્ટાબ્લિશિસ ઇફેક્ટિવ લીડરશિપ. તો કમ્યુનિકેશન લીડરશિપ, એક લીડર જો કમ્યુનિકેટ ના કરી શકે બરોબર તો એ કદી લીડર બની જ ના શકે. પહેલી વાત એ, કારણ કે લીડરશિપમાં સૌથી મોટો ગુણ હોવો જોઈએ કે એ બધાની જોડે વાતચીત સારી રીતે કરી શકે. તો જ્યારે તમે કમ્યુનિકેશન સારું કરવા લાગશો તો ઓટોમેટિકલી તમારી લીડરશિપ ક્વોલિટી, તમારા અંદર જે નેતૃત્વ ક્ષમતા છે એ ધીમે ધીમે વિકસવા લાગશે. બીજી વસ્તુ, હેલ્પ્સ ઇન પ્રોસીડ્સ ઓફ મોટિવેશન એન્ડ મોરલ ડેવલપમેન્ટ. એ આપણને પ્રેરણા આપે છે, એટલે કે મોટિવેટ કરે છે. જો આપણું સારું કમ્યુનિકેશન હોય, આપણે સારી રીતે વાતચીત કરી શકતા હોઈએ તો આપણે હંમેશા એક મોટિવેટેડ રહીશું. આપણને એક પોતાનામાં એક મોટિવેશન રહેશે કે હું ક્યાંક અટકીશ નહીં. અને એ અલ્ટિમેટલી આપણા અંદર એક વિકાસ કરે છે. આપણો માનસિક રીતે આપણે વધારે સ્ટ્રોંગ બની જઈએ છીએ. અને એક મોરલ ડેવલપમેન્ટ એટલે કે નૈતિક વિકાસ થાય છે આપણો. તો આ કમ્યુનિકેશન સ્કિલ્સ એટલી વધારે જરૂરી છે લાઈફમાં. તમે જુઓ, પહેલો જ પોઈન્ટ હતો આપણો નેતૃત્વ ક્ષમતા વધારે છે આપણું. પછી પ્રેરણા એટલે કે મોટિવેટ કરે છે. ત્રીજું છે ઇટ હેલ્પ્સ ઇન સ્મૂધ વર્કિંગ, એટલે કે કામમાં એક સરળતા લાવીને આપે છે. હેલ્પ્સ ઇન સ્મૂધ વર્કિંગ એટલે કે જ્યારે તમે કમ્યુનિકેટ કરતા હો સારી રીતે, તમે વાતચીત કરી શકતા હો બધા જોડે, તો એનો ફાયદો એ થાય છે કે તમારું કામ બહુ સરળતાથી થશે. તમે કોઈની પણ જોડે વાતચીત કરશો અને તમારે કંઈ કામ હશે તો તમે જો સરખી રીતે વાત નહીં કરો, કમ્યુનિકેટ નહીં કરો એની જોડે, તો તમારું એ કામ નહીં થાય. ઓબ્વિયસલી એ માણસને એ વસ્તુ એવું લાગશે કે આ મારી જોડે બરોબર બોલી જ નથી રહ્યો, તો આ શી ખબર આ સાચું બોલી રહ્યો છે, ખોટું બોલી રહ્યો છે, આના મનમાં શું છે, એક શંકા રહેશે. પણ તમે બહુ સારી રીતે વાતચીત કરશો હંમેશા, તો તમારામાં એ વસ્તુ વધારે મોટિવેટ કરશે તમને અને
કમ્યુનિકેશન એ તમને હેલ્પ કરશે અલ્ટિમેટલી કે તમારું કામ સરળતાથી થઈ જાય, તમે ક્યાંય અટકશો નહીં લાઈફમાં. ચોથું મહત્ત્વનો પોઈન્ટ છે ઇટ પ્રમોટ્સ કોઓપરેશન અને પીસ. એ સહકાર અને શાંતિ માટે જરૂરી છે. તો કમ્યુનિકેશન એ આપણને સહકાર મેળવવામાં મદદ કરે છે, પ્લસ એ તમે સારી રીતે વાતચીત કરતા હો તો ક્યારે પણ ક્યાંક ઉગ્ર ચર્ચાઓ થતી હોય તો તમે ત્યાં શાંતિ સ્થાપી શકો છો, કારણ કે તમે કમ્યુનિકેટ બરોબર કરશો. તમે આજકાલ તમે જોતા જ હશો, જે લોકો સારી રીતે બોલી શકતા હોય એમને લોકો કેટલું ધ્યાનથી સાંભળે છે. એ આપણને સાંભળવા માટે પ્રેરિત કરતા હોય છે કે આ ભાઈને સાંભળો. ઘણા તમે સ્પીકર્સ વિશે સાંભળ્યું હશે, એમ ઘણા લોકો તમે આવું જોયું હશે કે ભાઈ આ લોકો બોલવામાં બહુ સારા છે. આપણા સ્વામી રામદેવને જુઓ, પછી તમારા આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબને જુઓ, એ લોકો બોલવામાં કેટલા સારા છે. એટલે એ અસરકારક કમ્યુનિકેટર જે હોય છે, જેમનું કમ્યુનિકેશન બહુ સારું છે, એ લોકોને દરેક જગ્યાએથી સહકાર અને શાંતિ મળે છે. 5th પોઈન્ટ છે ઇટ એક્ટ્સ એઝ બેઝિસ ઓફ કોઓપરેશન અને કોઓર્ડિનેશન. એક સહકાર અને સમન્વયના બેઝ તરીકે કાર્ય કરે છે કમ્યુનિકેશન. બેઝ તરીકે કાર્ય કરવું એટલે કે એ દરેક જગ્યાએ તમે કોઓર્ડિનેટ કરી શકશો. જો તમે વાતચીત સારી રીતે કરી શકશો તો તમને સહકાર મળશે, પ્લસ તમારું જ્યારે ટીમ વર્ક હશે, જ્યારે તમે કોઈ એક કામ 4-5 જણા કે વધારે લોકો ભેગા થઈને કરશે તો એમાં જે કમ્યુનિકેશન જો સારું હશે એ પાંચેય વચ્ચે, તો એ કામ બહુ સરળતાથી ને જલ્દી પૂરું થશે. એને સમન્વય કહેવાય. તો કોઓર્ડિનેશન સારી રીતે કરી શકાય જ્યારે કમ્યુનિકેશન સારું હોય અને સહકાર સારી રીતે મળે. 6થો પોઈન્ટ છે ઇટ એક્ટ્સ એઝ બેઝિસ ફોર ડિસિઝન મેકિંગ. એટલે કે નિર્ણય લેવામાં કમ્યુનિકેશન, ઓબ્વિયસલી કમ્યુનિકેશન એક એવી વસ્તુ છે જે તમને નિર્ણય લેવામાં મદદ કરશે. તમે સારી રીતે, જો તમારા મનમાં ખચકાટ જ નહીં હોય જ્યારે તમારું કમ્યુનિકેશન, તમારે વાતચીત કરવાની રીત સારી હશે તો તમારામાં એ શંકાઓ નહીં રહે અને તમે પોતાની વાત હંમેશા કોઈને પૂછી શકશો. તમે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે તમારા સાહેબને, સુપરવાઇઝરને કે તમારા મેનેજરને વગર સંકોચે પૂછી શકશો. અને ક્યાંક તમે લાઈફમાં અટકતા હશો તો તમને આ કમ્યુનિકેશન જ એક એવી વસ્તુ છે જે હેલ્પ કરશે કે તમે કોઈને પૂછો, કોઈની મદદ લો અને તમને અલ્ટિમેટલી એક પ્રોપર ડિસિઝન લેવામાં મદદ કરશે. અને છેલ્લો પોઈન્ટ છે આમાં મહત્ત્વમાં કે એ આપણી વ્યવસ્થાપક કાર્યક્ષમતા વધારે છે. ઇન્ક્રીઝિસ મેનેજરિયલ એફિશિયન્સી. તમે આગળ ચાલીને જ્યારે ધીમે ધીમે પ્રમોટ થશો, તમે એઝ અ વર્કર, ITIમાં સ્ટુડન્ટ માટે વાત કરીએ તો તમે જ્યારે એઝ અ વર્કર જોઈન કરશો કોઈ કંપની, પછી તમે એમાં સુપરવાઇઝર બનશો, એની ઉપરની પોસ્ટ તમને મળશે. એ પ્રમોશન જે મળે એ કયા બેઝ ઉપર મળે? તો એક તો તમારો આ એક બેઝ જોવે કે તમે લોકો કમ્યુનિકેશન કેવું કરો છો, તમારામાં વાતચીત કરવાની ક્ષમતા કેવી છે. તો અલ્ટિમેટલી એ શેમાં હેલ્પ કરે કે એ મેનેજરિયલ એફિશિયન્સી એટલે કે વ્યવસ્થાપક કાર્યક્ષમતા વધારે. જો તમે સારું બોલી શકતા હો તો એ તમારામાં આ બધા ગુણ ઓટોમેટિકલી વિકસાવશે અને તમે અલ્ટિમેટલી ધીમે ધીમે લીડર બનતા જશો. તમે પહેલાં નાના ગ્રુપને લીડ કરશો, પછી એનાથી મોટા ગ્રુપને, પછી ધીમે ધીમે તમે ઈચ્છો તો પોતાનો સ્વ વ્યવસાય શરૂ કરીને એક મેનેજરિયલ પોસ્ટ પણ મેળવી શકો છો. હવે આપણે આગળનો ટોપિક જોઈશું, અસરકારક પ્રત્યાયનના સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ્સ ઓફ કમ્યુનિકેશન, ઇફેક્ટિવ કમ્યુનિકેશન. તો આને આપણે આ જે તમે 7 C's ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન જોઈ રહ્યા છો, આ 7 C's કેમ લખ્યું છે? કારણ કે આ ઇંગ્લિશમાં આ જે 7 સિદ્ધાંતો છે એ C થી શરૂ થાય છે, એટલે એને આપણે આ રીતે પણ યાદ રાખી શકાય કે 7 C's ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન કયા કયા છે. તો 7 C's ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન, એકવાર હું લાઇનથી આ બધા બોલી જાઉં છું. ક્લેરિટી
એટલે કે સ્પષ્ટતા, કન્સાઇઝ એટલે કે સંક્ષિપ્તપણું, કરેક્ટ એટલે કે સચોટ માહિતી હોવી જોઈએ, કમ્પ્લીટ એટલે એ પૂરું હોવું જોઈએ પોતાનામાં, કન્સિડરેશન, પછી કોન્ક્રીટ અને કડસી. નેક્સ્ટ સ્લાઇડમાં હું આનું ગુજરાતીમાં આપણે આ લખેલું છે એ સમજાવું છું. તો 7 C's ઓફ કમ્યુનિકેશન. તો પહેલું જ આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ, કમ્પ્લીટનેસ એટલે કે સંપૂર્ણતા. તો આ સિદ્ધાંતો, આ પ્રિન્સિપલ્સ શું કહેવા માંગે છે આપણને કે આ જે પ્રિન્સિપલ્સ ફોલો થયેલા હોય પ્રોપર રીતે તો કમ્યુનિકેશન બહુ સારી રીતે થશે. ક્યાંય આપણે અટકીશું નહીં, ક્યારેય આપણું કામ નહીં અટકે અને આપણે આગળ વધીશું, આગળ વધવામાં મદદ કર્યા. તો એમાં કમ્યુનિકેશન, વાતચીત એટલે કઈ રીતની વાતચીત હોવી જોઈએ એ આ બધા નાના નાના પોઈન્ટ્સ છે. આ જુઓ, સમજવાની ટ્રાય કરીએ આપણે. કમ્પ્લીટનેસ, સંપૂર્ણતા. તો આ શું કહેવા માંગે છે કે કમ્યુનિકેશન જ્યારે આપણે વાતચીત કરીએ તો એમાં કંઈ અધૂરાપણું ના હોવું જોઈએ, એ કમ્પ્લીટ હોવું જોઈએ. આપણે અડધી અધૂરી ઇન્ફોર્મેશન ક્યારે પણ આપણે જોઈએ. એક કહાવત તમે સાંભળી હશે, ખાલી ચણો વાગે ઘણો. તો આ કહાવત તમે સાંભળી હશે, અધૂરો ઘડો છલકાય ઘણો. તો એનો મતલબ શું? તમારી પાસે અડધી અધૂરી ઇન્ફોર્મેશન હશે તો તમે હંમેશા ન્યાય નહીં આપી શકો, પોતાની વાત ક્યારેય પહોંચાડી નહીં શકો સામેવાળા. અને એક અધૂરી માહિતી જોડે આપણે આગળ વધીએ તો હંમેશા એ આપણને નુકસાન કરે. નેક્સ્ટ. બીજો પોઈન્ટ છે કન્સાઇસનેસ એટલે કે સંક્ષિપ્તતા. જુઓ, ટૂંકું અને સચોટ માહિતી હોય, એકદમ ટૂંકી. આપણે કહીએ ને કે ટૂંકમાં લખો, સરળ લખો, તો એ ટૂંકી ને સચોટ માહિતી હોવી જોઈએ. એક સંક્ષિપ્તમાં આપણી વાત પહોંચી જવી જોઈએ. તમે ન્યૂઝપેપરમાં જાહેરાતો વાંચી હશે ક્યારેક, જોઈએ છે, કંપનીનું નામ હશે, જોઈએ છે, આ કામવાળા, એ કામનું નામ હશે ને, આ જોઈએ છે. ટૂંકું સરળ, સામેવાળોને સમજી ગયો, એને માહિતી પહોંચી ગઈ કે આ વસ્તુ મારે કામની છે કે આ વસ્તુ મારા નથી કામની. એ સંક્ષિપ્ત હશે માહિતી, ટૂંકમાં હશે તો એ સામેવાળો તરત જ એને સરળતાથી સમજી શકશે. પછી ત્રીજો પોઈન્ટ છે વિચારશીલ, કન્સિડરેશન. કન્સિડરેશન, વિચારશીલતા એટલે કે આપણે જ્યારે વાતને જ્યારે કમ્યુનિકેશન કરીએ એ વિચાર્યા વગર કરીએ તો એ વસ્તુનું કોઈ મહત્ત્વ નથી રહેતું. આપણે વિચાર્યા વગર કંઈ બોલી જઈએ, આપણે ઘણા કહે ને કે વિચારીને બોલો, વિચારીને બોલો. એ કેમ એવું કહે છે કે એક વખત જે મોઢાથી નીકળી ગયું એ ખોટું હશે તો એ નીકળી ગયું, એ આપણે પાછું નહીં લઈ શકીએ. એટલે વિચારશીલ હોવું જોઈએ કમ્યુનિકેશન. માહિતી હંમેશા એક પ્રોપરલી એક વખત એના ઉપર વિચાર કરી લેવો જોઈએ અને પછી જ આપણે આગળ કહેવી જોઈએ. નેક્સ્ટ સિદ્ધાંત છે ક્લેરિટી, સ્પષ્ટતા. આપણે પોતાની વાતચીતમાં એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. સ્પષ્ટ નહીં હોવ તો તમે ગોળ ગોળ ફેરવીને વાત કરશો, તમે ક્યાંય પણ સીધા નહીં પહોંચો, આમ ફેરવીને પોતાની વાત પહોંચાડી દેશો, પણ એ ખોટું છે. તમે સ્પષ્ટ હશો, સ્પષ્ટ વક્તા હશો તો તમારી વાત બહુ સરળતાથી સામેવાળો સમજી જશે અને એ તમારી ક્ષમતા દેખાડશે કે તમે કેટલા ક્લિયર છો પોતાની વાતચીતમાં. નેક્સ્ટ પોઈન્ટ છે કોન્ક્રીટનેસ, નક્કરતા. નક્કરતા હોવી જોઈએ પોતાના વાતચીતમાં. એમાં કંઈ ઢીલાપણું ના હોવું જોઈએ, પોતાની વાત કહેવામાં મક્કમ હોવું જોઈએ ને એ વાત ચોખ્ખી, ક્લિયર હોવી જોઈએ, સચોટ હોવી જોઈએ. ત્યારે તમે કમ્યુનિકેટ સારી રીતે કરી શકશો. નક્કરતાનો મતલબ કે એ વાત આમ ખાલી જાણીને આપણે કહી દેવું એ નથી મહત્ત્વનું, પણ હા એની પ્રોપર ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તમારી પાસે પ્રોપર માહિતી હશે, એનો બેઝ હશે કે હા આ ખાલી મેં ફક્ત એક બે જણાથી સાંભળ્યું નથી, મેં આનું કંઈક સ્ટડી કર્યું છે, આનું એનાલિસિસ કર્યું છે અને પછી હું બોલી રહ્યો છું, તો એ વાતનું કોઈ મહત્ત્વ છે. તો એની નક્કરતા ઉપર
એ નક્કરતાનો સિદ્ધાંત કમ્યુનિકેશનમાં લાગુ પડે છે. એના પછીનો પોઈન્ટ છે કર્ટસી, વિવેક. આપણે વિવેક તમે સાંભળ્યું હશે. વિનય અને વિવેકતાથી આપણે વાત કરવી જોઈએ. કારણ કે તમારામાં વિવેક જ નહીં હોય, એ કર્ટસી નહીં હોય, એટલે કે પોલાઇટનેસ જેવું હોવું જોઈએ. વાતચીત કરતા ટાઈમે આપણે રૂડ ના રહેવું જોઈએ. પોતાનામાં એક જેમ કે તમે સાહેબ જોડે વાત કરો તો એમનું માન સચવાઈ રહે એ રીતે તમારે વાત કરવી પડે. તમારે એમની ઇન્સલ્ટ તમે કોઈની ઇન્સલ્ટ તો નથી કરી રહ્યા વાતચીત કરવામાં, એ પણ જોવાનું હોય. તો એક કર્ટસી હોવી જોઈએ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, આ બધા કર્ટસી યુઝ કરવાવાળા વર્ડ્સ છે. તમે કોઈને પણ મળો, હલો સર, તમારા ઉપરી અધિકારીને, તમારા સાહેબને કે તમારા મેડમને જ્યારે તમે બહાર મળો તો તમે હાય, હલો ફ્રેન્ડ કે એ રીતે જેમ તમે મિત્રને મળો છો એ રીતે ના મળી શકો. તમે જેમ તમારા જ્યારે તમે ક્લાસમાં હો ત્યારે તમે કેવી રીતે તમારા સાહેબને મળો છો, એ જ રીતે એ બહાર મળે ત્યાં પણ તમારે એ રીતે જ એને કમ્યુનિકેટ કરવા પડે. ગુડ આફ્ટરનૂન, જેમ કે સાંજના સમયે મળો તો ગુડ ઇવનિંગ સર, એમ કરીને જ એમની જોડે વાત કરવી પડે. તમારા બોસ આગળ ચાલીને તમે કંપનીમાં કામ કરશો, તમારા સુપરવાઇઝર કે તમારા મેનેજર ક્યાંક તમને બહાર મળે, જ્યાં તમે તમારી ફેમિલી જોડે હોય, એ એની ફેમિલી જોડે હોય, તો એને આપણે કંઈ નામથી ના બોલાવીએ, એને આપણે એને માન આપીને જ બોલાવીશું. આપણે જેમ કે સાહેબ છે તો આપણે એમને તરત જ કહીશું કેમ છો સાહેબ, ગુડ ઇવનિંગ સર, આ રીતે. નેક્સ્ટ છેલ્લો પોઈન્ટ છે કરેક્ટનેસ, એટલે કે ચોકસાઈ. માહિતી તમે જ્યારે કોઈની પણ જોડે શેર કરો તો એની ચોક્કસાઈ હોવી જોઈએ, એ સાચી સચોટ હોવી જોઈએ. ખોટી માહિતી હંમેશા પ્રોબ્લેમ ક્રિએટ કરે આપણને. ક્યાંક કંઈક અણબનાવ બન્યો છે, એ ખાલી તમે કોઈનાથી સાંભળ્યું અને તમે ત્રીજા પર્સનને કહી દીધું, તો આ એક ખોટી વસ્તુ છે. તમારે એ માહિતીની સચ્ચાઈ જાણવી પડે કે એ સાચું છે બી કે નહીં. કોઈએ તમારી જોડે મસ્તી કરી હોય તો, કોઈએ મજાકમાં કીધું હોય તો. એટલે એ વસ્તુની પહેલાં ખરાઈ કરવી પડે, એ ચોક્કસાઈ હોવી જોઈએ, એ કરેક્ટનેસ હોવી જોઈએ એ વસ્તુમાં. પછી જ તમે કોઈને એ વસ્તુ આગળ કહી શકો. જ્યારે તમે ખાતરી કરી લો કે હા આ વસ્તુ 100% સાચી છે, મેં આનું કંઈક એનાલિસિસ કર્યું છે, મેં આને જાણવાની કોશિશ કરી છે સારી રીતે, પછી હું તમને કહી રહ્યો છું, ત્યારે આ વસ્તુ તમે એની એક ખરાઈ જોડે એ વસ્તુ તમે કમ્યુનિકેટ કરી શકશો. તો મિત્રો, અત્યારે આજના ટોપિકમાં આપણે કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન, તમે ભારત સંચાર નિગમ લિમિટેડ જે સંચાર વર્ડ સાંભળો છો એ કમ્યુનિકેશન જ કહેવાય. BSNLનું ફૂલ ફોર્મ મેં કીધું. તો એ જે સંચાર એટલે કમ્યુનિકેશન કહેવાય, ગુજરાતીમાં પ્રત્યાયન પણ એને કહેવાય, પણ સરળ ભાષામાં વાતચીત. તો કમ્યુનિકેશનનું મહત્વ પણ આજે જાણ્યું આપણે કે કમ્યુનિકેશન કેટલું જરૂરી છે લાઈફમાં. અને એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ, આપણો આ સબ્જેક્ટ જ લાઈફ સ્કિલ છે. આપણને જિંદગી જીવવાની કળા શીખવાડે છે, આ સબ્જેક્ટ જ એવો છે. એટલે આપણે કમ્યુનિકેશન આ ચેપ્ટરને ખૂબ જ ધ્યાનથી ભણ્યું. અત્યારે આપણે આ ટોપિક જોયો છે જેમાં કમ્યુનિકેશન શું છે, એની પ્રોસેસ શું છે, પછી એનું મહત્ત્વ જાણ્યું, પછી એના સિદ્ધાંતો જાણ્યા. આજે આપણે સરસ મજાનો આ ટોપિક પૂરો કર્યો છે. આગળ આપણે ફરી મળીશું આના નેક્સ્ટ અંક જોડે, કમ્યુનિકેશન સ્કિલમાં જ ફરી મળીશું. ધન્યવાદ, આભાર.